નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું પ્રીતિ। અમદાવાદના બોસ સ્કેમ ઠગાઈ કેસમાં મોટી સફળતા હાથ લાગી છે। સાયબર ક્રાઇમના આ કેસમાં મોટી કાર્યવાહી, જેમાં પાકિસ્તાન સુધી પહોંચ્યા છે બોસ સ્કેમના તાર। પાકિસ્તાનમાં કોલ સેન્ટર ચાલતા હોવાનો પણ પર્દાફાશ થયો છે। સાયબર ક્રાઇમે 2 શખ્સોની ધરપકડ કરી છે, તો સિમ કાર્ડ ડિસ્ટ્રીબ્યુટર અને તેના ભાઈની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપી વોટ્સએપના ઓટીપી વેચતા હોવાનો પણ ખુલાસો થયો છે અને 21,000થી વધુ ઓટીપી વેચ્યા હોવાનો સાયબર ક્રાઇમની તપાસમાં ખુલાસો થયો છે। ઝીપ ફાઇલ મોકલી અને સિસ્ટમ હેક કરી તેઓ ઠગાઈ આચરતા હતા। અમદાવાદમાં ઠગાઈની 5 ફરિયાદ નોંધાઈ હતી, તો ઝીપ ફાઇલથી 10,000 સિસ્ટમ હેક કરી હોવાનો પણ ખુલાસો થયો છે। હેકિંગ માટે ચાઇનામાં માલવેર બનાવ્યા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે। તો એસએમએસ, ઈમેલ અને વોટ્સએપથી ઝીપ ફાઇલ મોકલતા બોસ સ્કેમના તાર પાકિસ્તાન અને ચાઇના સુધી પણ પહોંચ્યા છે, કારણ કે પાકિસ્તાન અને ચાઇના સુધી જે છે એ ખાસ આખી તપાસ પહોંચી છે। જિગ્નેશ પટેલ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, જે ખુલાસો થયો છે સાયબર ક્રાઇમમાં મોટી સફળતા મળી છે, આખું બોસ સ્કેમ કઈ રીતે આચરવામાં આવ્યું? પ્રીતિ, જો સમગ્ર કેસ પર નજર કરીએ તો કોઈ પણ વ્યક્તિના વોટ્સઅપમાં જ્યારે જીપ ફાઇલ આવે છે, તે જીપ ફાઇલ એટલે કે જે જીપ ફાઇલ 3 રીતે તેઓ મોકલતા હોય છે, એસએમએસ, ઈમેલ અને વોટ્સઅપ દ્વારા। જ્યારે જીપ ફાઇલને ડાઉનલોડ કરવામાં આવે છે ત્યારે તેમના સિસ્ટમ અને ફોનને હેક કરી લેવામાં આવે છે અને ત્યારબાદ બોસ સ્કેમની શરૂઆત થાય છે। પશ્ચિમ બંગાળના જે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તે બંને સિમ ડિસ્ટ્રીબ્યુટર છે અને તેઓ સિમ ડિસ્ટ્રીબ્યુટરની સાથે જે વોટ્સઅપ ચાલુ કરવા માટે ઓટીપીની જરૂર હોય છે તે ઓટીપી વેચતા હોવાનું સામે આવ્યું છે। બંને આરોપીઓ અત્યાર સુધીમાં 21,000થી વધુ ઓટીપીઓ છે તે 250 રૂપિયાના ભાવે સાયબર ક્રિમિનલ્સને વેચ્યા હોવાનો ખુલાસો થયો છે અને સાથે જ જે જીપ ફાઇલ ઓપરેટરો છે, જે જ્યાંથી જીપ ફાઇલ બ્રોડકાસ્ટ મેસેજ કરતા હોય છે, તેવા કોલ સેન્ટર પાકિસ્તાન સાથે કનેક્ટેડ એટલે કે પાકિસ્તાનથી તેઓ આ આખું નેટવર્ક ચલાવતા હોવાનો ખુલાસો અમદાવાદ સાયબર ક્રાઇમે કર્યો છે। જ્યારે 3 જીપ ફાઇલો કે જે અલગ અલગ અમદાવાદના 5 ગુનાઓમાં વાપરવામાં આવી હતી તેની તપાસ કરવામાં આવી, ત્યારે આ 3 જીપ ફાઇલોથી દેશભરની અંદર 10,000 કરતા વધુ જે સિસ્ટમ છે તે આરોપીઓએ હેક કરી હોવાનો પણ ખુલાસો થયો છે। એટલે કે હજી પણ અન્ય લોકો ભોગ બને તેવી શક્યતાઓ સાયબર ક્રાઇમ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જે જીપ ફાઇલની અંદર જે માલવેરનો ઉપયોગ કરવામાં આવતો હતો તે માલવેર ચાઇના ખાતે બનાવવામાં હોવાનો પણ સાયબર ક્રાઇમે ખુલાસો કર્યો છે। એટલે કે ચાઇના, પાકિસ્તાન થકી ભારતની અંદર જે સાયબર એક્ટિવિટી થઈ રહી હતી, સાયબર ક્રાઇમ થઈ રહ્યા હતા, તેને રોકવામાં સાયબર ક્રાઇમને સૌથી મોટી સફળતા મળી છે તેવું માની શકાય। જી પ્રીતિ। બિલકુલ, આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।